જિબ્રેલિન્સ એટલે શું થાય? તો કે સર જિબ્રેલિક એસિડનો આખો સમૂહ છે જેમાં અલગ અલગ અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. ભાઈ આ અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા કઈ છે એ આપણે જોવાનું છે. તો પહેલું જો જિબ્રેલિન્સ છે એ છે શું? તો કે જિબ્રેલિન્સ અન્ય પ્રકારનો એક પીજીઆર છે. આ સમૂહની અંદર એટલે કે જે જિબ્રેલિન્સ છે એની અંદર 100 થી વધુ જિબ્રેલિન્સ વિવિધ સજીવોમાંથી મળે છે. ક્યાં ક્યાં ભાઈ? તો કે ફૂગ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ છે એમાંથી નોંધાયેલા છે. અહીંયા પૂર્ણ વિરામ છે નિકાળ નાખો. અહીંયા જેવા કે આવશે 100 થી વધુ જિબ્રેલિન્સ વિવિધ સજીવો જેવા કે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં નોંધાયા છે. ખબર પડી? ચાલો, તેઓને GA1, GA2, GA3 એને આ રીતે નામ આપવામાં આવ્યા છે. જો કે જિબ્રેલિક એસિડ જે છે, આપણે જિબ્રેલિક એસિડ વાળા ઘડીએ બોલીએ છીએ, એને કયા નામથી દર્શાવવામાં આવે છે? તો કે GA3 દ્વારા દર્શાવવામાં આવે છે. તમને એમ પૂછે નીચેનાથી કઈ સંજ્ઞા છે જિબ્રેલિક એસિડની છે? GA1, GA2, GA3, GA4 શું આવે? GA3 આવે. ખબર પડી? ચાલો, એ પહેલા સંશોધન થયેલ જિબ્રેલિન્સ છે. ભાઈ સૌથી પહેલા સંશોધન થયેલ જિબ્રેલિન્સ કોણ છે? GA3 છે, એટલે કે જિબ્રેલિક એસિડ છે. અને અત્યારે પણ સૌથી વધારે સઘનતાથી એનો અભ્યાસ કરાયેલું સ્વરૂપ છે. બધા જિબ્રેલિક એસિડ છે એ કેવા હોય? એસિડિક હોય. ભાઈ એસિડ છે એટલે એસિડિક જ હશે. આમાં કઈ વાંધો છે? કોઈને કઈ પ્રશ્ન છે? એટલે આમાંથી પ્રશ્ન પૂછે બધા જિબ્રેલિન્સ છે એ કેવા હોય, અથવા તો જિબ્રેલિક એસિડ છે એ સ્વભાવે કેવો હોય? એસિડ, બેઝ, તટસ્થ કે આપેલ પૈકી એક પણ નહીં. આવો પ્રશ્ન પૂછી જાય પણ ત્યારે ગોટાળા નહીં ચડવાનું. એસિડ એટલે એસિડ. ક્લિયર થયું? ઓકે, ચાલો આગળ વધીએ. તેઓ વનસ્પતિઓમાં એક વ્યાપક માત્રામાં દેહધાર્મિક પ્રતિક્રિયા દર્શાવે છે. ભાઈ કેવી કેવી પ્રતિક્રિયા દર્શાવે છે જો એની પાસે જિબ્રેલિન્સ હોય તો? તો કે લંબાઈ વધારવાની ક્ષમતા ધરાવે, એટલે કે અક્ષની લંબાઈ છે એ વધારશે. ભાઈ અક્ષની લંબાઈ વધવાની જરૂર ક્યાં પડે? ભાઈ આવી દ્રાક્ષ, ઓલામાં કોણ કોણ આવ્યું હતું? કોને યાદ છે? અનાનસ, પછી ટમેટા, પછી એકદળી વનસ્પતિ આવી હતી ને, એને સપોર્ટ કરતું હતું. દ્વિદળી ક્યાંક ઉડી ગયું, ઉગી ગયું હોય તેને બાળી નાખતું હતું, એવું હતું. ચાલો, ભાઈ દ્રાક્ષની દાંડીની લંબાઈ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે. ભાઈ આપણને ખબર છે દ્રાક્ષનું ઝુમખાની દાંડી જેટલી લંબાઈ મોટી હશે ને એટલી દ્રાક્ષ વધુ સમાય. તો ત્યાં કોનો ઉપયોગ થાય છે? જિબ્રેલિન્સ તો ઉપયોગ થાય છે. બીજું કોના કોના અંદર થાય? તો કે જિબ્રેલિન્સ છે એ સફરજન આવ્યા. ભાઈ અહીં તો ફ્રૂટની રેલ છે, સફરજન. એવા ફળોની લંબાઈ તેમજ આકારમાં યોગ્ય સુધારો કરવામાં ઉપયોગી છે. અમુક ખબર છે તમે જોયા છે ને તો ઈ શોપ ઉપર જે સફરજન મળે છે ને એ એક હરખા કલરવાળા હોય અને એક હરખો આકાર ધરાવતા હોય એવા આપણને જોવા મળે અમુક જગ્યાએ. ને અમુક જગ્યાએ લારી ઉપર તમે સફરજન લેવા જાઓ એક તો મોટું હોય, એક નાનું હોય, એક આડાવડું હોય, આકાર હરખો હોય નહીં. તો ઓલાની અંદર જિબ્રેલિન્સ ને બીજા બધા અંતઃસ્ત્રાવો હોય એનો યોગ્ય છંટકાવ કર્યો હોય, એને યોગ્ય માધ્યમની અંદર રાખવામાં આવે એટલે એ બધા એક હરખા હોય. પણ એક વનસ્પતિની અંદર બધા હરખા ન હોય, પરંતુ શું થાય કે જે ઉગે છે એનો કલર એક હરખો હોય, એનો સ્વાદ હરખો હોય. કદ પછી તો એ પાછળ છે જ્યારે બધું ઉત્પાદન થઈ જાય ત્યારે બધું એકઠું કરે, પછી વર્ગીકરણના આધાર મૂકે કે આ આટલા રૂપિયાનો કિલો, આટલા રૂપિયાનો કિલો, ક્વોલિટી વાઇઝ કરે બધું. ખબર પડી? હવે આ મુખ્ય જે છે ને એ હવે છે એ ખાસ યાદ રાખજો, તે વૃદ્ધાવસ્થાને ટાળે છે. પહેલું લક્ષણ. બધે ઇન્ટરલિંક છે, હમણાં સમજો. જેથી ફળ વધારે સમય સુધી વૃક્ષ પર રહે છે અને બજારમાં તેની પ્રાપ્યતા એટલે કે ઉપલબ્ધતાનો સમય વધારી શકાય છે. હજી તો કેરી આવવાની વાર છે. માનો કે કેરીની સિઝન પતી ગઈ, કેરીની સિઝન પતી ગઈ તો હજી અમુક અમુક કેરી ત્યાં ટીંગાતી હોય કે ન ટીંગાતી હોય, અથવા તો હજી કેરીની સિઝન હાલે છે તો કેટલી બધી માર્કેટની અંદર કેરી હોય કે ન હોય? માર્કેટની અંદર એટલી બધી કેરી હોય ને તમારી કેરી સારી છે એ તમને ખબર છે, પરંતુ માર્કેટમાં એટલી બધી કેરી છે ને તો તમારી કેરી કોઈ પૂછશે નહીં. તો તમારે શું કરવું પડે કે એ કેરીને અત્યારે લઈને જાશું ને તો આપણને કોઈ ભાવ નહીં આપે, એટલે આપણે જ્યારે કેરી બીજા પાસે નહીં હોય ને ત્યારે લઈને જવાની. તો શું કરવાનું? જિબ્રેલિક એસિડનો સ્ત્રાવ કરી દો, એટલે કે છાંટી દો બધે. તો શું થયું? જિબ્રેલિક એસિડ તમે છાંટી દો ને એટલે ફળ છે વધારે સમય સુધી ઉપર ટીંગાઈ રહે. ટીંગાઈ રહે કે ન ટીંગાઈ રહે? હવે જે જિબ્રેલિક એસિડનો સ્ત્રાવ નથી કર્યો એના બધા ફળ હેઠે પડી ગયા છે તે બધા વેચવા કાઢ નાખ્યા.
હવે એના પૂરા થઈ ગયા તો હવે તમે લઈને જાઓ તમને ભાવ મળે તો બજારમાં ઉપલબ્ધતાનો સમય છે એ વધારી શકાય છે. સમજાણું કે ન સમજાણું? આવું ટમેટાની અંદર એ થાય ટમેટા છે લાડ બધું તમે ઉત્પાદન કર્યું તે કારણે તમે લઈને જાઓ તો બધા તો વેચાવાનું નથી. માનો કે તમે 100 કિલો ટમેટા હવે 100 કિલો તમે માર્કેટની અંદર જાઓ હરાજી ન થઈ પીડાઈ રહ્યા તો બગડી જાય. તો હવે તમારે શું કરવું પડે તો કે સર એની ઉપર જિબ્રેલિક એસિડનો સ્ત્રાવ કરશું એટલે શું થશે તો કે સર એ બગડશે ને એને બજારની અંદર લાંબા સમય સુધી આપણે એની ઉપલબ્ધતા ગણાવી શકાય. ખબર પડી કે ડાઉટ છે? હવે ક્યાં ઉપયોગ થાય ભાઈ? દારૂ બનાવવાના થાય ન્યા શું ઉપયોગ થાય ભાઈ તો કે ન્યા GA3 નો ઉપયોગ માલ્ટિંગ પ્રોસેસની અંદર થાય. માલ્ટિંગ પ્રોસેસ એટલે શું તો કે ધાનને જે પાણીની અંદર પલાળીને અંકુરિત કરવાની જે પ્રોસેસ હોય એને માલ્ટિંગ પ્રોસેસ કહેવાય. ધાન એટલે શું? અનાજ છે. હવે એ અનાજમાંથી છે દારૂ બનાવતા હોય તેને શું કરવું પડે તો કે એને પાણીમાં પલાળીને સડવા દે પછી એમાંથી બનાવે. તો ત્યાં જે અંકુરિત થવાની જે પ્રોસેસ છે ત્યાં કોનો ઉપયોગ થાય છે? GA3 નો ઉપયોગ થાય. એટલે માલ્ટિંગ પ્રોસેસ યાદ રાખજો. હમણાં બોલ્ટિંગ પ્રોસેસ એ આવશે અને માલ્ટિંગ પ્રોસેસ એટલે શું એવો પ્રશ્ન પૂછે નીચેનાથી કઈ પ્રોસેસ માલ્ટિંગ પ્રોસેસ છે અથવા તો એવું પૂછે કે ધાનને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની જે પ્રોસેસ છે એને શું કહેવાય? માલ્ટિંગ પ્રોસેસ કહેવાય, બોલ્ટિંગ પ્રોસેસ કહેવાય. બીજું એક નવું નામ આઉટ ઓફ NCERT મૂકે તો તમે કન્ફ્યુઝ છે કે આવું કંઈક આવ્યું હતું. ખબર પડી? ચાલો એટલે કે આ માલ્ટિંગ પ્રોસેસની ક્રિયાવિધિ છે એને ઝડપી બનાવવા માટે એના ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું ક્યાં આવે તો કે ભાઈ શેરડીમાં આવે. શેરડીમાં ભાઈ આનો ઉપયોગ શું છે ભાઈ? શેરડીની અંદર ખબર આવી રીતે શેરડી ઉગેલી હોય તો અહીંયા ગાંઠ હોય બધી ગાંઠની વચ્ચેના અંતરને શું કહેવાય? આંતરગાંઠ કહેવાય. તો આંતરગાંઠ જેટલી લાંબી હોય એટલું શું થાય? વધારે અંદર શર્કરાનું સ્ટોરેજ થાય કે ન થાય? તો કે આસસ થાય ને. જેટલું વધારે શર્કરાનું સ્ટોરેજ એટલું અંદર થાય વધારે એટલો શેરડીનો વજન વધી જાય અને અહીંયા ખાંડની જે બધી ફેક્ટરી હોય ત્યાં તમે શેરડી વેચવા જાઓ એટલું તમને વધુ ભાવ મળે. ખબર પડે? તો માનો કે તમારી પાસે શેરડીનું ખેતર છે 10 હેક્ટર તમારે 10 એકર હેક્ટર પછી બહુ મોટો એકમ થઈ ગયા 10 એકર તમારી પાસે જમીન છે ને એમાં તમે શું વાવ્યું છે? શેરડી વાવ્યું. હવે તમે જિબ્રેલિસ નથી નાખ્યું ને જિબ્રેલિસ નાખેલું છે તમારા પડોશવાળાએ તો તમે શેરડીમાં જે જે વસ્તુ આપો છો પાણીની બધું એ જ વસ્તુ બાજુવાળોએ આપે છે પણ બાજુવાળાએ શું કર્યું ખબર? જિબ્રેલિન એની અંદર છે ને એડ કરી દીધું. તેને શું ફાયદો થયો ખબર છે કે 1 એકરમાં 20 ટન ઉત્પાદન વધી ગયું. તો તમારે કરતાં એનું ઉત્પાદન કેટલું હશે તો કે સર 20 × 10 એટલે 200 ટન એનું ઉત્પાદન તમારથી વધુ થયું. શું કામે તો કે સર એને જિબ્રેલિન છાંટ્યું હતું એટલે મેં નહોતું છાંટ્યું. એટલે ખબર પડી કે ડાઉટ છે આમાં? કે શેરડીમાં શું કરે છે તો કે શેરડીના પ્રકાંડમાં કાર્બોદિતો ખાંડ કે શર્કરાના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. શેરડીની ખેતીમાં જિબ્રેલિન્સનો જો તમે છંટકાવ કરો તો પ્રકાંડની લંબાઈ છે એ વધી જાય છે અને એને લીધે પ્રતિ એકરે 20 ટન વધારે ઉત્પાદન મળે છે. તો તમને આવો પ્રશ્ન એમાં હજી સુધી પૂછાણો નથી પણ પૂછે તો તમને ખબર પડી જવી જોઈએ. શું પ્રશ્ન પૂછે તો કે તમારી બાજુવાળાના ખેતરમાં એ 10 એકર જમીન છે ને એમણે શું કર્યું છે તો કે સર એ શેરડીના ખેતરની અંદર જિબ્રેલિન્સ છાંટેલું છે તો તમારા ઉત્પાદન કરતાં એનું ઉત્પાદન કેટલું વધારે હોય? તો આ વર્ડ યાદ હોવો જોઈએ. 20 ટન પ્રતિ એકર છે અને વધારે ઉત્પાદન થાય છે એ વર્ડ યાદ હશે તો તમને કોઈ પણ જાતનો આવા પ્રશ્નની અંદર વાંધો આવશે નહીં. યાદ રહેશે કે નહીં રહી? ચાલો. જિબ્રેલિક એસિડનો છંટકાવ કરવાથી તૃણ શંકુદ્રુમ વૃક્ષોમાં તીવ્ર ગતિથી પરિપક્વતા આવે છે. એટલે કે શંકુદ્રુમ જંગલ એટલે ખબર છે ને કોનિફર્સ કહેવાય બધા હોય બરફવાળા વિસ્તારોમાં નહીં બધે ત્યાં. તો ત્યાં શું થાય છે તો કે વહેલા પુખ્ત થઈ જાય વધારે વહેલા પરિપક્વતા આવી જાય. એને લીધે શું થાય તો કે સર વહેલા બીજ આવે. વહેલા પુખ્ત થાય એટલે વહેલા પુષ્પસર્જન ને એ બધું થાય અને વહેલા પ્રજનનની ક્રિયા શરૂ થાય અને વહેલા પ્રજનનની ક્રિયા થાય તો આપણને ખબર છે ફલનને અંતે ત્યાં શું થાય? બીજનું નિર્માણ થાય. તો બીજ વહેલા ઉત્પન્ન થાય. ખબર પડી? જિબ્રેલિન્સ દ્વારા બીટ આ યાદ રાખજો બીટ કોબી અને ગુલાબવત પર્ણ ધરાવતી વનસ્પતિઓની વાત કે ભાઈ ગુલાબવત પર્ણ એટલે શું થાય? ગુલાબના પર્ણ તમે જોયા છે કેવી રીતે ગોઠવાયેલા હોય એવા બીજી વનસ્પતિ ધરાવતી હોય તેને શું કહેવાય? ગુલાબવત પર્ણ ધરાવતી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. એટલે કે પ્રકૃતિ ધરાવતી વનસ્પતિ.
એની અંદર બોલ્ટિંગની પ્રોસેસમાં શું થાય છે, જીબ્રેલિન્સ તમે છાંટ્યું હોય તો વધી જાય. ભાઈ બોલ્ટિંગ એટલે શું, તો કે પુષ્પસર્જન પહેલાં જે એની આંતરગાંઠ હોય એની લંબાઈમાં જે વધારો થાય એને બોલ્ટિંગની પ્રોસેસ કહેવાય. ખબર પડી? માલ્ટિંગ એટલે શું અહીં હતું, બોલ્ટિંગ એટલે શું? ડાઉટ કોઈને કાંઈ? આગળ જવા દો. કોણ આવ્યું હવે? સાઇટોકાઇનિન. સાઇટો એટલે ખબર છે? સાઇટો, સાયકો નથી કહેતો, સાઇટો કહું છું. સાયકો એટલે ગાંડો થાય. હવે સાઇટો શબ્દ તમે સાંભળ્યો છે, સાઇટોપ્લાઝમ ક્યાં હતું? કોષરસમાં હતું. તો આ સાઇટોકાઇનિન છે એટલે કોષને લગતું હશે. ખબર પડી? ચલો, સાઇટોકાઇનિન છે ક્યાંથી મળ્યું હતું, તો કે સાઇટોકાઇનિન છે કોષરસ વિભાજન પર વિશિષ્ટ અસર દર્શાવે છે. કાઇનેસિસ શબ્દ યાદ આવે છે? શું થાય? વિભાજન થાય. સાઇટોકાઇનેસિસ, કાર્યોકાઇનેસિસ તમે ભણ્યા કે નથી ભણ્યા? ક્યાં ભણ્યા હતા? ચેપ્ટર 10માં. હા, તો અહીંયા શું લખ્યું? સાઇટોકાઇન એટલે કોષરસ વિભાજનની જે પ્રોસેસ છે એને અસર કરે છે. કઈ યાદ રાખવા જેવું છે આમાં? ચાલો, હવે એમાં શું હોય કે અમુક છે આપણને કુદરતી રીતે મળે, અમુક વનસ્પતિમાંથી મળે, અમુક કૃત્રિમ રીતે મળે. તો એમાંથી ક્યાંથી ક્યુ મળ્યું હતું ને એની અહીં થોડીક 2-3 લાઈન લખી છે, એમાં આપણે કન્ફ્યુઝ નથી થવાનું, હમણાં સમજાઈ જશે. ચાલો, કાઇનેટિન એટલે કે એક પ્રકારનું સાઇટોકાઇનિન છે. આપણે કેમ ઓલામાં જોયું હતું? ઓક્સિનની અંદર ઇન્ડોલ એસિટિક એસિડ હતું, યાદ આવે છે? એવું બધું એ કોની અંદર હતા? ઓક્સિનની અંદર હતું. એમાં કાઇનેટિન એ બધું કોની અંદર આવે? સાઇટોકાઇનિનની અંદર. તો કાઇનેટિન છે એ કયા સ્વરૂપે મળે, તો કે સ્વયં વિખંડનીય પદાર્થ તરીકે હેરિંગ નામની માછલીના શુક્રકોષના ડીએનએ માંથી સંશોધન કરેલું હતું. પરંતુ છે હું જો તો એક પ્રકારનું પ્યુરિન છે, એડેનિનનું રૂપાંતરિત સ્વરૂપ ધરાવતું પ્યુરિન. ભાઈ આપણને ખબર છે પ્યુરિન પિરિમિડિન આપણને ડીએનએમાં જોવા મળે, તો અહીંયા ડીએનએમાંથી જ આ મળ્યું છે. ખબર પડી કે ડાઉટ છે? યાદ રહી જશે? હાલો આગળ વધો. બીજું હું લખ્યું છે, કાઇનેટિન વનસ્પતિઓમાં નૈસર્ગિક રીતે એટલે કે કુદરતી રીતે પ્રાપ્ત થતું નથી. તો તમને ખબર પડી કાઇનેટિન ક્યાંથી આવ્યું? ભાઈ હેરિંગ છે શું છે? માછલી છે. માછલી પ્રાણીમાં આવે કે વનસ્પતિમાં આવે? પ્રાણીમાં આવે. તો આ કાઇનેટિન ક્યાંથી મળ્યું? પ્રાણીમાંથી મળ્યું, વનસ્પતિમાંથી મળતું નથી. તો વનસ્પતિમાં સાઇટોકાઇનિન જેવું કંઈ હોય કે ન હોય? હોય ને. ક્યાંથી મળે ભાઈ? તો કે નૈસર્ગિક પદાર્થો તરીકે સાઇટોકાઇનિનની શોધ મકાઈના બીજદેશેષમાંથી થઈ હતી અને નારિયેળના દૂધમાંથી કયા સ્વરૂપે થઈ હતી? ઝિએટિન સ્વરૂપે થઈ હતી. ઓલું કાઇનેટિન હતું, આ ઝિએટિન છે. સર આ બીજદેશેષ એટલે શું? તો મકાઈ ખાધી, ડોડો. ડોડો કોને કહેવાય? મકાઈ નો હોય ને ડોડો કહેવાય એવું ન હોય. આ રીતનું આખું તમે જુઓ ને, અહીંયા પર્ણ હોય બધા, તો આખાને ડોડો કહેવાય. પછી એને આપણે ખોલીએ એટલે આપણને આ રીતનું મળે જોવા. તો આની અંદર શું હોય? મકાઈના દાણા હોય કે ન હોય? તો મકાઈનો એક દાણો ઉપાડો ને એને મકાઈનું બીજદેશેષ કહેવાય. શું કહેવાય? મકાઈના જે દાણા તમે જોવો છો ને, આપણે જેને આપણે કટિંગ શટિંગ કર્યું હતું ને એમાં સમિતા સ્તર જોયું હતું ને ભ્રૂણાગ્ર ચોલ ને ભ્રૂણાગ્ર ભ્રૂણમૂળ ચોલ ને વરુથિકા ને એવું બધું જોયું હતું, એને બીજદેશેષ કહેવાય ટૂંકમાં. તો એમાંથી મેળવું હતું. અને નારિયેળનું દૂધ એટલે શું થાય? તો કે સર આપણે જે નારિયેળ ખાઈએ છીએ ને એને શું કરી નાખવાનું? ક્રશ કરી નાખવાનું, એમાં થોડુંક પાણી નાખી દો એટલે શું બની ગયું? નારિયેળનું દૂધ બની ગયું. ક્લિયર? તો તમને એમ પૂછે કે સાઇટોકાઇનિન વનસ્પતિમાંથી કયા સ્વરૂપે મેળવવામાં આવે છે? ઓપ્શન એ કાઇનેટિન, ઓપ્શન બી ઝિએટિન, ઓપ્શન સી એ અને બી બંને કે વનસ્પતિમાંથી મેળવી શકાતું નથી. ઝિએટિન. ખબર પડી? ઝિએટિનના સંશોધન પછી અનેક સાઇટોકાઇનિનના પ્રાકૃતિક અને નૈસર્ગિક સ્વરૂપ છે. અહીં પ્રાકૃતિક અથવા તો નૈસર્ગિક સ્વરૂપ લખ્યું છે. અને કોષ વિભાજનની પ્રેરક પ્રવૃત્તિ ધરાવતા કેટલાક સંશ્લેષિત સંયોજનો ઓળખી શકાય છે. નૈસર્ગિક સાઇટોકાઇનિન્સ વનસ્પતિના એવા પ્રદેશોમાં સંશ્લેષિત થાય છે કે ત્યાં ત્વરિત કોષ વિભાજન થાય. ભાઈ આપણને ખબર છે કોષરસ વિભાજનની અંદર મદદરૂપ થાય, એટલે કોષ વિભાજન થતું હોય ત્યાં બને તો આપણને ફાયદો થાય. ખબર પડી? કાંઈ નથી. એક્ઝામ્પલ તરીકે મૂળની ટોચમાં એટલે કે મૂળાગ્રમાં વિકાસશીલ પરોની કલિકાઓ
વિકાસશીલ પ્રરોહ એટલે થડ થઈ ગયું હોય ત્યાં ઉપર કલિકાઓ ન હોય, એમાં શાખાઓમાં કલિકા હોય, પરંતુ હજી કુમળું પ્રકાંડ હોય એટલે એને વિકાસશીલ પ્રરોહ કહેવાય. એમાં કલિકાઓની અંદર આપણને જોવા મળે છે. તરુણ ફળ એટલે કે હજી ફળ નાનું હોય, પરિપક્વ ફળ નહીં. ખબર પડી? ત્યાં પણ શું જોવા મળે છે? સાયટોકાઇનિન જોવા મળે. ભાઈ સાયટોકાઇનિન કરે હું તો કે સર કોષ વિભાજન કરવામાં મદદરૂપ થાય, તેના અનુલક્ષીને બધી વસ્તુ હશે. જો પેલું નવા પર્ણનું નિર્માણ કરવું હોય તો સાયટોકાઇનિન જોવે કે ન જોવે? ભાઈ કોષ વિભાજન કરવાનું, કોષ વિભાજન કરવાનું છે એટલે એ ત્યાં તો જોવે. બીજું કોણ છે? પર્ણમાં હરિત કણ. નવું પર્ણ બનાવો એટલે કોષ વિભાજન થયું, કોષ વિભાજન થયું એટલે ત્યાં હરિત કણોનું નિર્માણ થતું હોય. ખબર પડી? ત્રીજું કોણ છે? પ્રરોહની પાર્શ્વવૃદ્ધિ. પાર્શ્વવૃદ્ધિ એટલે કે શાખાઓનો વિકાસ કરવો હોય તો ત્યાં કલિકાઓ હોય, એનો વિકાસ કરવો પડે. ચોથું, અસ્થાનિક પ્રરોહના સર્જનમાં મદદરૂપ થાય. અસ્થાનિક શબ્દ ક્યાં હતો ભાઈ? બોલો તો, કોઈને યાદ હોય તો. અસ્થાનિક પ્રરોહ ક્યાં હતો? અસ્થાનિકમાં એટલે કે જે પોતાની જગ્યાએથી વિરુદ્ધ જગ્યા એટલે કે બીજી જગ્યાએ પોતાની મૂળ જગ્યાએ ન હોય, એને શું કહેવાય? અસ્થાનિક કહેવાય. તો પ્રરોહની જે મૂળ જગ્યા છે એની કરતાં બીજી જગ્યાએ પ્રરોહનું નિર્માણ કરવાનું હોય, એમાં સાયટોકાઇનિન મદદ કરે છે. સાયટોકાઇનિન અગ્રીય પ્રભાવિતામાંથી મુક્તિ અપાવે છે. ભાઈ અગ્રીય પ્રભાવિતા કોના દ્વારા જોવા મળતી હતી? ઓક્સિનને. બરોબર. આ પાર્શ્વવૃદ્ધિમાં મદદરૂપ કરે એટલે કે અગ્રીય પ્રભાવિતાને જો ઓક્સિનને લીધે મન પડી હોય તો હવે કોના લીધે પાર્શ્વવૃદ્ધિ થાય છે? સાયટોકાઇનિન લીધે થાય છે. તે પોષક દ્રવ્યોના વિતરણને પણ પ્રેરે છે, જેનાથી પર્ણોના પતનને ટાળી શકાય છે. ભાઈ પોષક દ્રવ્યોના વિતરણને પ્રેરે છે એટલે હું સમજું? આપણને ખબર છે પર્ણનું પતન ક્યારે થાય તો કે સર ઉપરના જે પર્ણ હોય ને પોષણ ન મળતું હોય તો વહનશીલ તત્વોની જો ખામી હશે તો નીચેનું પર્ણ પડી જાય. ખબર છે? તો એ પર્ણને પડતું અટકાવવા માટે જે પોષક દ્રવ્યનો જથ્થો કે ભેગો થયો હોય ને ત્યાંથી અલગ અલગ જગ્યાએ મોકલવાનું કામ કોણ કરે? સાયટોકાઇનિન કરે. તો આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો. છે? હવે કોણ આવ્યું ભાઈ? તો કે સર હવે આવે છે ઇથિલિન. તો આપણને ખબર ઇથિલિન બે પ્રકારે કામ કરે, પણ વધારે કામ કોણ જેવું કરતું હતું? અવરોધક તરીકે કરતો. આથી અવરોધકમાં મૂક્યું હતું. ને બીજું એક મુખ્ય વસ્તુ શું છે? એ કેવું છે? બાષ્પશીલ છે. વાયુમય પીજીઆર છે. યાદ રાખજો, ડાયરેક્ટ અહીંથી ક્વેશ્ચન આવી જાય. ઇથિલિન એક સરળ વાયુરૂપ પીજીઆર છે. તે જીર્ણ પામતી પેશીઓ અને પાકેલા ફળો દ્વારા વધારે પ્રમાણમાં સંશ્લેષણ પામે છે. જીર્ણ પામતી પેશી એટલે નાશ પામતી પેશીઓ દ્વારા, અને પાકેલા ફળો દ્વારા વધુ પ્રમાણની અંદર. આપણે ખબર પાકેલા ફળો હોય એ પડે હેઠા જલ્દી. કોણ લીધે પડે? આને લીધે પડે. ઇથિલિન વનસ્પતિઓની અનુપ્રસ્થ અને સમક્ષિતિજ વૃદ્ધિ અને અક્ષોની જાડાઈની અંદર વધારો કરે છે અને દ્વિદળી બીજના બીજાંકુરણમાં અગ્રીય પ્રવર્ધમય સંરચના પર અસર પહોંચાડે છે. જો તો વૃદ્ધિની અંદર મદદરૂપ થાય છે. થાય કે નથી થતું? આથી આપણે આને વૃદ્ધિમય કહેતા. પરંતુ કેવી વૃદ્ધિ? અનુપ્રસ્થ હોય કે સમક્ષિતિજ હોય? અનુપ્રસ્થ એટલે શું થાય? ઊભું કાઢું. વિચાર કરીને કયો. નહોતો આવતો. ચાલો. ઇથિલિન મુખ્યત્વે પર્ણો અને પુષ્પમાં જીર્ણતા તેમજ પ્રતનને પ્રેરે છે. જો વૃદ્ધિમાં અક્ષની જાડાઈને વધારવા મદદ કરતો, પણ તો પાછું પાડવાનું કામ કરે છે. તે ફળોને પકવવામાં પણ ખૂબ જ અસર કરતા છે. ફળ પાકે છે, કોણ લીધે પાકે? ઇથિલિનને લીધે પાકે છે. ફળ પકવનની ક્રિયા દરમિયાન તે શ્વસન દર વધારી દે છે. ભાઈ શ્વસન દર વધે છે એટલે હું સમજવું? કયો શ્વસન દર વધે? કે સર એટીપી બનવાનો નહીં બધો શ્વસન દર છે એ વધારી દે છે એમાં. આથી શ્વસન દરમાં થતો આ વધારો આકસ્મિક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શું થયું? કેળું છે, લીલી છાલવાળું છે, એને શું કર્યું? ઇથિલિનનું ડબલું ભર્યું હતું, એમાં ડૂબાડી દીધું, પછી બહાર કાઢી નાખ્યું, એટલે એમાં શ્વસન દર વધી ગયો. ઓહો, મારી ઉપર ઇથિલિન પડ્યું, મારી ઉપર ઇથિલિન પડ્યું, એવું કેળાને થવા માંડ્યું. આથી ત્યાં શ્વસન દર વધી ગયો. એવા શ્વસન દરને શું કહેવાય? આકસ્મિક શ્વસન દર તરીકે ઓળખવામાં આવે. ડાઉટ કાંઈ? ઇથિલિન બીજ અને કલિકાની સુષુપ્તિને તોડી નાખે છે
એટલે કે સુસુપ્ત બીજ હોય, અથવા તમે ઘઉંના કોઠાર, તમારા કોઠાર હોય એમાં ઘઉંનો કોઠલો હોય, એમાંથી ઘઉં કાઢીને એની ઉપર ઇથિલિન છાંટી દો, તેની સુસુપ્તતા છે એને તોડી નાખશે, એટલે ઉગાડવાની અંદર સહાયતા કરશે. મગફળીના બીજમાં એમાં કોણ કોણ આવ્યું જોજો. મગની ફળી નથી, મગફળી છે. મગફળીના બીજમાં અંકુરણની શરૂઆત કરાવવામાં મદદરૂપ થાય છે. બટાટાના ગ્રંથિલનું અંકુરણ કરે. ભાઈ બટાટાનું ગ્રંથિલ એટલે શું? ઘરમાં બટેટું છે ને એને 2 અઠવાડિયા સુધી પડ્યું રહેવા દેવા, તો શું થાય? એમાં આંખમાંથી અંકુરણ થાય, બટેટાની આંખમાંથી અંકુરણ થાય, તેને શું કહેવાય? ગ્રંથિલનું અંકુરણ થયું એવું કહેવાય. એમાં કોણ સહાય કરે? જો સામાન્ય રીતે અંકુરણ થતા કેટલી વાર લાગે? અઠવાડિયું પડ્યું તો આમ કંઈ બટેટાને વાંધો ન આવે, જેવા 2 અઠવાડિયા જેવું થવા આવે તો ઉગી જાય. પણ ત્યાં તમે ઇથિલિન છાંટી દીધો હોય તો બીજા દિવસે અંકુરણ પામી જાય. ખબર પડી? ઇથિલિન ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ અથવા તો પર્ણદંડની લંબાઈને પ્રેરે છે. હવે જો ડાંગરનો છોડ હોય ને કેમાં વાવવામાં આવે ખબર તમને? પાણીના ક્યારા ભરેલા હોય ને એની અંદર તમે ડાંગરનો છોડને આવી રીતે રોપવામાં આવે. હવે પાણી ભરેલું હોય તો કંઈ છોડ તો એટલો મોટો ડાયરેક્ટ ન થઈ જાય. હવે માનો કે વરસાદ આવ્યો અને પાણી એની ઉપર પડ્યું તો શું થાય? પર્ણ કેવા વયા ગયા? પાણીની અંદર વયા ગયા. પાણીની અંદર પર્ણ વયા ગયા એટલે શું થયું સર? પ્રકાશ સંશ્લેષણ નહીં થાય, અમતું તે બળી જાય, ઓક્સિજન મૂળને નહીં મળે. એટલે તો શું કરવું પડે? ત્યાં તમે ઇથિલિન છાંટી દો તો તે પર્ણ અને પ્રરોહના ઉપરી ભાગોને પાણીથી ઉપર રાખી દેશે. ખબર પડી? આંતરગાંઠની લંબાઈ વધારી દે એટલે આંતરગાંઠ અહીંયા હોય એની લંબાઈ વધતી જાય એટલે ડાયરેક્ટ પ્રરોહ છે ઊંચું થઈ જાય, એટલે આપણને હેલ્પફુલ થાય. ઇથિલિન છે તે મૂળની વૃદ્ધિ અને મૂળ રોમના નિર્માણની અંદર પ્રેરિત કરે છે. મૂળ રોમનું નિર્માણ થાય તો શું થાય? ભાઈ પાણીનું શોષણ કરવામાં પણ મદદરૂપ થાય છે, જેથી વનસ્પતિઓના શોષણ સપાટી વધારવાની અંદર પણ મદદરૂપ થાય છે. ડાઉટ કાંઈ? ચાલો, કોણ કોણ આવ્યું અહીંયા? મગફળી આવ્યું અને ડાંગર આવ્યું. હવે આવે છે અનાનસ. ભાઈ અનાનસ પાછું આવ્યું, જોજો અનાનસ આગળ આવ્યું હતું. ઇથિલિન છે તે અનાનસમાં પુષ્પ સર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે. તે અનાનસ શું કામ, અનાનસમાં શું કામ થતું હતું ભાઈ? ઓક્સિજન શું કામ કરતું હતું? હા, તો આ પુષ્પ સર્જન કરવાની શરૂઆતમાં ઉપયોગી છે. ઓલું પુષ્પ સર્જન કરાવતું હતું, આ પુષ્પ સર્જનની શરૂઆત કરાવશે. બે વચ્ચે ડિફરન્સ છે, ખબર પડે છે? તમે નીટની તૈયારી કરો છો ને નીટની તૈયારીની શરૂઆત કરો છો, ખબર પડે ને? બે વસ્તુ અલગ અલગ થાય. નીટની તૈયારી કરો છો એટલે તમે શરૂઆત તો કેદીની કરી દીધી ને અત્યારે તમારું કામ શરૂ છે, ઇન પ્રોગ્રેસ છે એવું લખાય ને, ઇન પ્રોગ્રેસ. પણ શરૂઆત નીટની તૈયારી કરવાની શરૂઆત કરો છો તો હજી 0 લેવલે છો. બે વસ્તુ અલગ અલગ છે. ફળને યોગ્ય સમયે પરિપક્વતા તરફ લઈ જવામાં પણ મદદરૂપ થાય છે. હવે આંબો આવ્યો, જો આંબો એટલે શું થાય સર? કેરી થાય, તો કેરીમાં મદદરૂપ થાય. ભાઈ આંબામાં પુષ્પ સર્જન પ્રેરિત કરે છે. ઇથિલિન ઘણી દેહધાર્મિક પ્રક્રિયાનું નિયમન પણ કરે છે. દેહધાર્મિક પ્રક્રિયાઓ એટલે રોજિંદા જીવનમાં જે ક્રિયાઓ જરૂરી હોય દેહધાર્મિક ક્રિયાઓ કહે, તો વનસ્પતિમાં જે દેહધાર્મિક ક્રિયાઓ છે એમાં એ મદદરૂપ થાય છે. વળી તે સૌથી વધારે ઉપયોગી પીજીઆર છે, યાદ રાખજો. સૌથી વધારે ઉપયોગી પીજીઆર નીચેનામાંથી કોણ છે? ભાઈ આમાં બીજે કે સૌથી ઉપયોગી એવું લખ્યું નહોતું, આમાં લખેલું છે. ઇથિલિનના સ્ત્રોત તરીકે સૌથી વધારે ઉપયોગી સંયોજન કોણ છે? ખાસ 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 મોસ્ટ આઈએમપી ઇથિફોન છે. આપણે કેમ સાઇટોકાઇનની અંદર આવ્યું હતું ઝિએટીન, કાઇનેટીન, એમ ઇથિલિનની અંદર કોણ આવે? ઇથિફોન સૌથી વધારે ઉપયોગી સંયોજન. ઇથિફોન ક્યાં હોય ભાઈ? ઇથિફોન છે જલીય દ્રાવણમાં ત્વરિત રીતે શોષણ પામી જાય અને વનસ્પતિઓમાં વહન પામે છે તથા ધીમે ધીમે ઇથિલિનને મુક્ત કરે છે. જો ઇથિફોનનું કામ છે શું? તો કે ઇથિફોન છે તે જલવાહકમાં ગયું. જલવાહક ભાઈ બધા પર્ણ સુધી પોઈ હોય કે ન પોઈ હોય? તો ત્યાં તો હોય જાય. પણ હવે એક કાર બધું ઇથિલિનને મુક્ત કરે તો બધા પાંદડા બાંદડા બધું હેઠું આવે. એમ નથી કરવાનું ભાઈ, જેમ જરૂર છે એમ મુક્ત કરવાનું છે. તો એ મુક્ત કોણ કરે? ઇથિફોન કરે. ક્લિયર બધાને કે ડાઉટ છે? ઓકે, ચાલો.
એથીફોન, ભાઈ અહીં એથીફોન ને શું આવશે? આ ઇથીફોન છે ને એ જ અહીં આવશે. આ ઇથીફોન છે એ જ અહીં આવશે. ખબર પડી? બે અલગ અલગ સંયોજનો નથી, એક જ સંયોજન છે. અહીં ઇથીફોન લખો, અહીં એથીફોન લખો, ભાઈ એક જ છે બે. ઇથીફોન ટામેટા તેમજ સફરજન જેવા ફળોમાં પરિપક્વતાનો વેગ વધારે છે. ટામેટા, સફરજન બંને લાલ કલરના જો, એનો વેગ વધારે છે અને પુષ્પ તેમજ ફળોના પતનની તીવ્રતા પણ દર્શાવે છે. કપાસ, ચેરી, અખરોટનું પાતળું થવું. ભાઈ ચેરી હોય એની ઉપર કવર હોય, ખબર? ચેરી ખાધી કોઈએ? મુંબઈ બાજુ ગયા હશે, ચેરી ખાધી હશે. અખરોટ છે તો અખરોટની ઉપર કવર હોય, ખૂબ જ જાડું પાડું, ઢીકો મારો તમારો હાથ ભાંગી જાય, એ ન ભાંગે. કપાસ છે તો કપાસ જેમ ફાટે ને એ પહેલા એની ઉપર કવચ હોય, એને ઝીંડવા કહેવાય. પેલા ખાતા તે, હવે બધા દવા છાંટેલો એટલે એ ન ખાય કોઈ. તો એનું જે આ કવર છે એ પાતળી થવાની પ્રોસેસ કોની લીધે થાય છે? તો કે ઇથિલિનને લીધે થાય છે. ઇથિલિન બીજું શું કામ કરે છે ભાઈ? જો આ 3 વસ્તુ છે અહીં લિસ્ટમાં લખી નાખજો. કાકડી આવી ભાઈ, કાકડીમાં માદા પુષ્પોની સંખ્યામાં પણ વધારો કરે છે, જેથી ઉત્પાદનમાં વધારો થાય. ભાઈ માદા પુષ્પોની સંખ્યા વધે તો શું થાય? એને લીધે ઉત્પાદન શું કામ વધે? તો કે માદા પુષ્પોની સંખ્યા જેમ વધે એમ બીજાશયની સંખ્યા વધે, બીજાશયની સંખ્યા વધે એમ અંડકની સંખ્યા વધે, એમ અંડકથી પરાગનયન થવાની સંભાવના વધી જાય, એને લીધે ઉત્પાદન વધે. ક્લિયર? કે જેથી અહીંથી હું ઉડી કે જેથી પાકની ઉત્પાદકતામાં વધારો થાય છે. પૂરું, ચાલો ઇથીફોન પૂરું, એટલે કે ઇથિલિન પૂરું. હવે કોણ આવ્યું? એબીએ આવ્યું. એબીએ, એબીસી નથી, એબીએ છે, એબ્સેસિક એસિડ. ચાલો, પહેલા જણાવ્યા પ્રમાણે એબ્સેસિક એસિડની શોધ પતન તેમજ સુષુપ્તતા નિયમન કરનારી તેની ભૂમિકા માટે થઈ છે. હવે બીજ સુષુપ્ત હોય કે ન હોય? કયો તો મને. તમારા ઘરની અંદર જ્યાં કઠોળનું સ્ટોરેજ કર્યો હશે ને ત્યાં મગનું સ્ટોરેજ હશે, વટાણા તો બધાને વટાણાનું સ્ટોરેજ તો બહુ બધા ન કરતા હોય, પણ મગ છે, વાલ છે, ચણા છે, એનું કરે કે ન કરે? એકારે કઠોળ ભરાવી દે. તો એની અંદર આ ઉગતા નથી, એનું કારણ શું છે? તો કે સર આની અંદર એબી એનું પ્રમાણ વધુ છે. એબી એનું પ્રમાણ જેમ વધુ હોય એમ બીજ અંકુરણની પ્રોસેસ છે એ ઘટી જાય. શું કામે? તો કે એબી એ છે એ ચયાપચયની ક્રિયા છે એ ઘટાડી દે છે, આથી એની સુષુપ્તતા છે, સુષુપ્તા અવસ્થા છે એ એક્ટિવેટ થઈ જાય. જો અહીં અન્ય પીજીઆરની જેમ તે પણ વનસ્પતિ વૃદ્ધિ તેમજ વિકાસમાં વ્યાપક પ્રમાણમાં અસર દર્શાવે. એક સામાન્ય વનસ્પતિની વૃદ્ધિ અવરોધક તરીકે તે કાર્ય કરે છે. વનસ્પતિ ચયાપચયને અવરોધે છે, એટલે કે જે દરથી થવો જોઈએ ચયાપચયની ક્રિયા એ ન થાય. પછી ચયાપચયની ક્રિયા ધીમી પડે એનો અર્થ શું થાય? પ્રોટીન ધીમું બનશે, કોષ વિભાજન ધીમું થશે, અંદર ડીએનએ આરએનએ બનવાની પ્રોસેસ છે એ ધીમી થાય, બીજી બધી જે અંદર પ્રોસેસ ચાલતી હોય એ પણ ધીમી થઈ, શ્વસનની પ્રોસેસ એ ધીમી થઈ. ખબર પડે છે? એબી એ બીજના અંકુરણને અટકાવે છે, તે વાયુરંધ્રને પણ બંધ કરી દે છે. વનસ્પતિઓ વિવિધ પ્રકારના તણાવો સામે સહનશીલતામાં તેના દ્વારા વધારો થાય છે. ભાઈ શું કામ વધારો કરે? માનો કે બહાર પાણી નથી, બહાર પાણી નથી ને જો આનું અંકુરણ થઈ ગયું શું થાય? નુકસાન થાય કે ન થાય? હુકાઈ જાય કે ન હુકાઈ જાય? તો એબ્સેસિક એસિડ શું કે ભાઈ તું શાંતિથી બેસી જાય, અત્યારે બહાર પાણી નથી એટલે તારે અંકુરણ નથી પામવાનું. બહાર જેવું પાણી આવશે ને ત્યારે હું તને કહી ત્યારે તું અંકુરણ પામશે તો તારો વિકાસ થાય. આથી એબ્સેસિક એસિડનું પ્રમાણ વધુ હોય તો અંકુરણ થવા દેતું નથી. ક્લિયર થાય છે? આથી તણાવો માટેની સહનશીલતામાં વધારો કરવાની ક્ષમતા આપે છે. આ કારણસર તેને સ્ટ્રેસ હોર્મોન તરીકે ઓળખવામાં આવે. તમને એવું કહે કે વનસ્પતિનો સ્ટ્રેસ હોર્મોન કયો છે? એબીએ, ઇથિલિન, પછી ઓક્ઝિન અને GA3. શું આવે? એબીએ. એબીએ બીજના વિકાસ, પરિપક્વતા, સુષુપ્તતા વગેરેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બીજની સુષુપ્તતા પ્રેરિત કરીને એબીએ બીજને શુષ્ક બનાવે તેમજ વૃદ્ધિ માટે પ્રતિકૂળ પરિબળોથી બચાવે છે. ઘણી બધી પરિસ્થિતિમાં એબીએ એ જીબ્રેલિક એસિડ માટે એક પ્રતિરોધક ભૂમિકા ભજવે. ભાઈ GA3 નું વિરોધી કામ કોણ કરે છે? એબીએ કરે છે કે નથી કરતું?
જિબ્રેલિક એસિડ જે કામ કરતું એનું વિરોધી કામ એબીએ કરે, ને એબીએ નું વિરોધી કોણ થાય? જિબ્રેલિક એસિડ. તમે એબ્સિસિક એસિડ વધી ગયું હોય ને એને જિબ્રેલિક એસિડની અંદર નાખી દો તો શું થાય? અંકુરણ જલ્દી થઈ જાય. હવે અંકુરણ વધુ પામતું હોય ને એબ્સિસિક એસિડ છાંટી આવો તો બિચારું ઓલું હુકાઈ જાય. ખબર પડી? ચાલો, આપણે સંક્ષિપ્તમાં કહી શકીએ કે વનસ્પતિઓની વૃદ્ધિ, વિભેદન, વિકાસ માટે એક કે અન્ય પ્રકારના પીજીઆરને કોઈક ને કોઈક ભૂમિકા ભજવે છે. આ ભૂમિકાઓ પૂરક હોય કે પછી પ્રતિરોધક પણ હોય. આ GA3 છે અને ABA છે, બંને કેવા છે? એકબીજાના વિરોધી છે. તેને શું કહેવાય? પ્રતિરોધક કહેવાય. પૂરક કોને કહેવાય? તો કે ઓક્સિન છે એ શું કરતું? લંબાઈ વધારવામાં મદદરૂપ થતું હતું. તો ત્યાં શું થાય? કોષ વિભાજન વધુ થાય, સાયટોકાઇનિન હશે તો એ એકબીજાના કેવા થયા? પૂરક થયા. આ ભૂમિકાઓ વ્યક્તિગત કે સંયુક્ત રીતે સહાયક હોઈ શકે છે. આ રીતે વનસ્પતિઓના જીવનમાં ઘણી ઘટનાઓ થાય છે જ્યાં એક કરતાં વધારે પીજીઆરની આંતરિક ક્રિયાઓને કારણે વૃદ્ધિ થાય છે. ઉદાહરણ તરીકે બીજ અથવા કલિકામાં સુષુપ્તતા હોય, અથવા તો એનું પતન થઈ ગયું, અથવા તો વૃદ્ધત્વ કે જીર્ણતા આવી ગઈ, અથવા તો અગ્રીય પ્રભાવિત આવ્યું. આ બધું કોના લીધે થાય? એકને લીધે નથી થતું, બધાને લીધે થાય છે. સમજાય છે? એક અગત્યની જાહેરાત, કાલે સવારે 11 વાગે બાયોલોજીનું લેક્ચર હશે. કાલે સવારે 11 વાગે બાયોલોજીનું લેક્ચર હશે. ખબર પડી? 11 થી 12:30. એટલે આપણે જ્યારે બુધ, ગુરુ, શુક્ર, શનિ 4 લેક્ચર આવે ને એમાંથી 2 લેક્ચર નહીં હોય તમારે ત્યારે. ખબર પડી? કઈ વાંધો છે કોઈને? કઈ ઇસ્યુ હોય તો, અરજી હોય તો કહી શકે છે મને. આજે છે ને ફિઝિક્સનો લેક્ચર આપણે નથી લીધો, એ લેક્ચર ત્યારે લેશે. કાલે તો લેક્ચર હશે જ ફિઝિક્સનો ને એનો, કાલે સવારે મેં લીધો છે. એટલે યાદ રાખો કે પીજીઆરની ભૂમિકા એક પ્રકારના આંતરિક નિયંત્રણની હોય છે. પીજીઆર બહારથી નાખવામાં આવે છે કુદરતી રીતે કે અંદર જ હોય? અંદર જ હોય. ઇન્સ્યુલિનની સારવાર તમને આપવામાં આવે જ્યારે અંદર ન હોય ત્યારે બહારથી ઇન્જેક્શન નાખવા પડે તમને. પણ મુખ્યત્વે કોણ હોય? આંતરિક હોય. એમ પીજીઆરસી કોનું કામ કરે? આંતરિક નિયંત્રણનું, બાહ્ય નિયંત્રણનું? આંતરિક નિયંત્રણનું કાર્ય કરે છે. જનીનિક નિયંત્રણ તેમજ બાહ્ય પરિબળોની સાથે તે વનસ્પતિઓની વૃદ્ધિ અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. ભાઈ જનીનિક નિયંત્રણ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ થવા દેવી કે ન થવા દેવી કોના ઉપર આધાર રહે? તો કે સર જનીનિક નિયંત્રણ ઉપર આધાર રહે. જીન રેગ્યુલેશન આપણે ભણશું 6થા ચેપ્ટરમાં, 12માના 6થા ચેપ્ટરમાં જીન રેગ્યુલેશન ભણશું. એ જનીનિક નિયંત્રણ કહેવાય. બાહ્ય નિયંત્રણ, બહાર ભેજ જ નથી અથવા પાણી વધારે છે તો વૃદ્ધિ થાય કે ન થાય, એ બાહ્ય નિયંત્રણ. એની સાથે પીજીઆર છે એ મળીને કાર્ય કરે છે. ઘણા બધા બાહ્ય પરિબળો જેવા કે તાપમાન અને પ્રકાશ એ વનસ્પતિની વૃદ્ધિ તેમજ વિકાસનું પીજીઆરના માધ્યમ દ્વારા નિયંત્રણ કરે છે. ભાઈ આ લાઈન જો ખાસ વાંચો. તાપમાન અને પ્રકાશ બંને વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસનું નિયંત્રણ ડાયરેક્ટ નથી કરતા, ઇનડાયરેક્ટ રીતે કરે. કોની મદદથી? તો કે સર પીજીઆરની મદદથી. કેવી રીતે કરશે આપણે હમણાં જો ભણશું. એનું એક્ઝામ્પલ હમણાં પાછળ આપ્યું છે. લઘુ દિવસીય વનસ્પતિઓ, ગુરુ દિવસીય વનસ્પતિ પાછળ આપ્યું છે. એ કોના આધારે થાય છે? તો કે તાપમાન અને પ્રકાશને આધારે પીજીઆર દ્વારા છે એ વૃદ્ધિનું નિયંત્રણ થાય છે. એવી કેટલીક ઘટનાઓના ઉદાહરણ ક્યાં ક્યાં છે? જો વાસંતીકરણ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે સર તાપમાન ઉપર આધાર રાખે. પુષ્પસર્જન છે એ પ્રકાશ ઉપર આધાર રાખે. સુષુપ્તતા છે એ બંને ઉપર આધાર રાખે. બીજાંકુરણ છે એ પણ આધાર રાખે. વનસ્પતિનું હલનચલન પણ બંને ઉપર આધાર રાખે. એટલે કે મોસ્ટ ઓફલી વનસ્પતિનું જે હલનચલન છે એ પ્રકાશ ઉપર આધાર રાખે. આપણે જોયું હતું ને ઓલું કેનેરી ઘાસમાં, યાદ આવ્યું? કોઈએ પ્રયોગ કર્યા હતા? ડાર્વિન ને ડાર્વિનના પુત્ર બે ભેગા થયા હતા. પિતા ડાર્વિન ને પુત્ર ડાર્વિન. શું નામ હતું? ફ્રાન્સિસ ડાર્વિન ને ચાર્લ્સ ડાર્વિન, એ બે હતા. ચલો, આપણે પ્રકાશ અને તાપમાન બાહ્ય પરિબળો છે એની પુષ્પસર્જનની પ્રારંભ માટેની ભૂમિકા શું છે એ આપણે ભણીએ. ચાલો, પહેલા આવે છે પ્રકાશ. જો પ્રકાશ માટે ચોક્કસ સમયગાળો હોય. તમે એવું જોયું છે અમુક વનસ્પતિ છે ને શિયાળામાં ઉગે,
અમુક વનસ્પતિ છે એ ઉનાળામાં ઉગે, અમુક વનસ્પતિ છે એ શિયાળામાં હોય ને ઉનાળામાં હોય. એવું કામ થયું? શિયાળામાં દિવસ કેવો હોય? નાનો કે મોટો? ટૂંકો દિવસ હોય, બરોબર? એટલે સૂર્યપ્રકાશની અવધિ છે એ ઓછી હોય. ઉનાળામાં દિવસ લાંબો હોય એટલે સૂર્યપ્રકાશની અવધિ વધી જાય. તો એક એવો સમયગાળો નક્કી કર્યો, એમાં શું થયું ખબર? એક વનસ્પતિને મૂકી, આ એક છે ને સમયગાળો લીધો આપણે. આ વચ્ચે રાખ્યું છે, એટલે કે અડધો દિવસ થાય ને, બપોર થાય ને ત્યારે આવું રાખ્યું. હવે અમુક એવી વનસ્પતિ હતી એને તમે ખાલી 6 કલાક જ પ્રકાશ આપ્યો તો એની અંદર છે ને પુષ્પ સર્જન છે એ જોવા મળ્યું નહીં. પરંતુ એને જો તમે 9-10 કલાક રાખીને તો એને પ્રકાશ સર્જન, એમાં પુષ્પ સર્જન જોવા મળ્યું, એટલે કે પુષ્પનો વિકાસ થયો. ખબર પડી કે ન ખબર પડી? તો એને જરૂર કરતાં વધારે પ્રકાશની જરૂર પડે છે. તો આવી વનસ્પતિને શું કહેવાય? ગુરુ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં, કે જેમાં ગુરુ એટલે શું થાય? વધુ થાય, બરાબર ને? ગુરુ પોષક તત્વ, લઘુ પોષક તત્વ એમ. તો એવી વનસ્પતિને ગુરુ દિવસીય વનસ્પતિ કહેવાય. હવે અમુક એવી વનસ્પતિ હતી એને 12 કલાક છે અથવા તો 10 કલાક છે સૂર્યપ્રકાશમાં રાખી, તેમાં પ્રકાશ સંશ્લેષણ ન થયું. પરંતુ એ વનસ્પતિને જ્યારે આપણે 6 કલાક છે, 5 કલાક છે સૂર્યપ્રકાશમાં રાખીને પછી લઈ લીધી, તેમાં પ્રકાશ સંશ્લેષણ, પુષ્પ સર્જન છે એ જોવા મળ્યું. તો એવી વનસ્પતિને કેવી કહેવાય? લઘુ દિવસીય વનસ્પતિ કહેવાય. ખબર પડે છે કે નથી ખબર પડતી? તો જો અહીંયા શું લખ્યું છે? સંક્રાંતિ પ્રકાશ અવધિ નીચે હોય એટલે કે ઓછી હોય ને તેમાં પુષ્પ સર્જન નથી થતું, પરંતુ સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં વધારે એને પ્રકાશ આપ્યો ને તો પુષ્પ સર્જન જોવા મળ્યું. આથી આવી વનસ્પતિને દીર્ઘ દિવસીય વનસ્પતિ કહેવાય. સમજાણું? આ ડાયાગ્રામ હું કહેવા માંગે છે? સંક્રાંતિ પ્રકાશ અવધિ કરતાં વધારે પ્રકાશમાં રાખી તેમાં પુષ્પ સર્જન નથી થતું, પરંતુ એની કરતાં ઓછી પ્રકાશ અવધિમાં રાખી તો એમાં પુષ્પ સર્જન થાય છે. આથી એને લઘુ દિવસીય વનસ્પતિ કહેવાય. આ એવી વનસ્પતિ છે જે જળ જેવી છે કે જેની ઉપર પુષ્પ સર્જન છે એને પ્રકાશને કંઈ લેવા દેવા નથી. આથી એને શું કહેવાય? તટસ્થ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ડાઉટ છે? ભાઈ આને ખબર કેમ પડી કે મારે ઉપર પ્રકાશ પડે છે? કલિકા શું કરે છે? ખીલે છે કે ન ખીલે? આમાં કોણ ખીલે? પુષ્પ કલિકા હોય એ ખીલી જાય એટલે પુષ્પનું નિર્માણ થઈ જાય. પણ વનસ્પતિને ખબર કેમ પડી કે ભાઈ મારે ખીલવું છે કે નથી ખીલવું, મારી ઉપર પ્રકાશ પડે છે નથી પડતો? કેવી રીતે ખબર પડી? તો આપણને ખબર પુષ્પસર્જન ગમે એ કરવું હોય તો પીજીઆર ની જરૂર પડશે. આપણે જોયું ને પુષ્પસર્જન માટે પીજીઆર હતા, અનાનસમાં 2 હતા, યાદ આવ્યું? તે પીજીઆર તો સ્ત્રાવ પામશે, પણ પીજીઆર ને કેમ ખબર પડી કે મારે સ્ત્રાવ પામવો કે ન પામવો? વનસ્પતિમાં એવું કયું સ્ટ્રક્ચર છે જેને લીધે એવું ખબર પડી? તો કે પ્રકાશ પડવાનું માપન છે એ પુષ્પ કલિકા છે એ કંઈ કરતી નથી. એ કોણ કરે છે? તો કે સર પર્ણ છે ને એ પ્રકાશ કેટલો પડે છે એનું નિયંત્રણ કરે, એટલે કે એને ખબર પડે. પુષ્પ કલિકાને ખબર નથી પડે. પુષ્પ કલિકા પાસે અંતઃસ્ત્રાવક એટલે એ તો ખીલી જાય, એને ખબર નથી પડતી કેટલો પ્રકાશ પડે છે, વધારે કે ઓછું. એ કોને ખબર પડે છે? તો કે સર પર્ણને ખબર પડે છે. પર્ણ છે હવે પીજીઆને પાટો મારે કે હરખો પ્રકાશ પડે છે, તું જાને આવે તો ત્યાંથી જાય કે આ પુષ્પ કલિકા પાસે, એટલે ત્યાં પુષ્પનું શું થાય છે? ખીલી જાય છે. ખબર પડે છે કે નથી ખબર પડતી? તો આ જે આખું છે એને શું કહેવાય છે? પ્રકાશ અવધિ તરીકે ઓળખવામાં આવે ને જે આગળ આપણે જોવાનું, એટલે કે આ બાહ્ય પરિબળ છે પ્રકાશ એ પુષ્પ સર્જનનું નિયંત્રણ કેવી રીતે કરે એની ક્રિયાવિધિ થઈ. ખબર પડી? ચાલો રીડિંગ કરો. એવું જોવા મળ્યું છે કે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જનને પ્રેરિત કરવા માટે અથવા તો પુષ્પ સર્જન વધારવા માટે પ્રકાશનો નિશ્ચિત સમયગાળો છે એ આવશ્યક છે. તે પ્રકાશની નિયત અવધિના માપનની ક્ષમતા ધરાવતી વનસ્પતિઓમાં પણ જોઈ શકાય છે. ઉદાહરણ તરીકે કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે અથવા તો નિયત પ્રકાશ અવધિથી વધારે પ્રકાશની જરૂર હોય છે, તો આવી વનસ્પતિને દીર્ઘ દિવસી કહેવાય. જ્યારે બીજી કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માટે પ્રકાશની જે અવધિ હોય એની અવધિ કરતાં ઓછા પ્રકાશની જરૂર હોય છે, તેને લઘુ દિવસીય શું કહેવાય? વનસ્પતિ કહેવાય. જેથી બંને પ્રકારની વનસ્પતિઓમાં પુષ્પનું જે સર્જન છે, કઈ ગયા ક્યાં પોઈ ગયા? બંને પ્રકારની વનસ્પતિમાં પુષ્પની શરૂઆત થઈ શકે. ખબર પડી? પહેલા પ્રકારની વનસ્પતિઓના જે સમૂહ છે
એને દીર્ઘદિવસીય કહેવાય. અને તેના પછીના બીજા પ્રકારની વનસ્પતિને લઘુદિવસીય કહેવાય છે. જુદી જુદી વનસ્પતિઓ માટે પ્રકાશ અવધિનો સમયગાળો જુદો જુદો હોય. હિમાંશુને એક વખત વાંચી યાદ રહી જતું મને 10 વખત વાંચવું પડે. તેવું ના તો શું થયું, વાંચવાનું સરખું છે પણ યાદ રાખવાની ક્ષમતા કેવી છે, અલગ અલગ છે. એમ પુષ્પ સર્જન માટે પ્રકાશ પડે ને ક્યારે પુષ્પનું સર્જન થાય એ બે કેવું હોય, અલગ અલગ હોય. ખબર પડી? એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેઓને પ્રકાશ અવધિ તેમજ પુષ્પ સર્જનની પ્રતિક્રિયા પ્રેરવા સાથે કોઈ સંબંધ હોતો નથી, જળ જેવા હોય. તો એવી વનસ્પતિઓના તટસ્થ દિવસીય વનસ્પતિઓ કહેવાય. આકૃતિ આપણે જોઈ લીધી છે. માત્ર પ્રકાશ અવધિ જ નહીં પરંતુ અંધકાર અવધિનું પણ મહત્વ છે કે જેને પ્રકાશ પડી ગયો પછી અંધારું એટલું મળવું જોઈએ. અંધારું હોય ત્યાં પછી તમે પ્રકાશ પાડી આવો તો પુષ્પ સર્જન ન થાય. ખબર પડી? જેટલું પ્રકાશ અવધિનું મહત્વ છે એટલું પાછું અંધકાર અવધિનું પણ મહત્વ છે. આમ કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માત્ર પ્રકાશ અને અંધકાર અવધિ પર આધારિત હોતા નથી પરંતુ તેઓની સાપેક્ષ અવધિ ઉપર પણ નિર્ભર કરે. અમુક એવા હોય કે ખાલી પ્રકાશ ઉપર આધાર, અમુક હોય એ અંધકાર ઉપર આધાર, અમુક છે એ કેટલો પ્રકાશ મળે કેટલો અંધકાર મળે એના આધારે. એક્ઝામ્પલ આપો. અમુક એવા હોય ને હાથે વાંચીને યાદ રાખી લે, અમુક એ સાહેબ સમજાવે ને તો જ હું વાંચીશ, તો જ મને યાદ રહે. અમુક એવા હોય સાહેબે એટલું આવી ગયું એટલું હાથે આપ્યું છે પૂરું વાંચી લે. ખબર પડી? સાપેક્ષ અવધિ ઉપર આધાર. સમજાય છે 3 વચ્ચેનો ડિફરન્સ? વનસ્પતિઓની આવી પ્રતિક્રિયાનો સમય છે દિવસ રાતના સ્વરૂપે હોય છે. તમે તમને કીધું હતું ને કે શિયાળા ઉનાળામાં જે દિવસોનું હોય એ કઈ રીતે હોય એના આધાર ઉપર હોય. આ ઘટનાને પ્રકાશ અવધિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. તે પણ એક કરતાં વધારે રસપ્રદ બાબત છે કે પ્રરોહની અગ્રકલિકા, અગ્રકલિકા એટલે કોણ હોય? પરોહાગ્ર. પુષ્પ સર્જન પહેલા પુષ્પ સર્જનની અગ્રકલિકામાં ફેરવાય છે. આ શું છે? પ્રકાશ. અહીંયા પુષ્પ સર્જન કરવું હોય તો અહીંયા અગ્રકલિકા એટલે કે વર્ધનશીલ પેશી હોય કેમાં ટ્રાન્સફર થઈ જાય તો કે પુષ્પનું સર્જન કરતી અગ્રકલિકાની અંદર ફેરવાઈ જાય છે. ખબર પડી? પરંતુ તે પોતે પ્રકાશ અવધિનું અનુભવ કરતી નથી. તેને ખબર કેમ પડી? પ્રકાશ કે અંધકાર અવધિની અનુભૂતિ છે એ પર્ણ કરે છે. અધિતર્ક એ છે કે અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ આને ફ્લોરિજન કહેતા હતા, યાદ છે? પુષ્પનું સર્જન માટે જે અંતઃસ્ત્રાવ જરૂર પડે એને શું કહેવાય? ફ્લોરિજન તરીકે ઓળખવામાં આવે. યાદ રાખજો. ફ્લોરિજન પુષ્પ સર્જન માટે જવાબદાર છે અને આ અંતઃસ્ત્રાવ છે પુષ્પ સર્જન પ્રેરવા માટે પર્ણમાંથી પ્રરોહની કલિકાઓ તરફ સ્થળાંતર થાય છે. ફ્લોરિજન ક્યાંથી ક્યાં ગયો? પર્ણે ધક્કો માર્યો એટલે એ ગયો અગ્રકલિકા પર. અને આવું થાય એવું ત્યારે જ બને છે જ્યારે વનસ્પતિઓને આવશ્યક પ્રેરિત પ્રકાશ અવધિકાળ પ્રાપ્ત હોય. પુષ્પ સર્જન ત્યારે જ થાય કે જેને જેટલો પ્રકાશ જોવે એટલો એને મળી રહે તો થાય, બાકી થાય નહીં. આમાં કોઈને કંઈ ડાઉટ છે? ચાલો, આને પછીનો ટોપિક કયો છે? વાસંતીકરણ છે. વાસંતીકરણ એટલે શું? ભાઈ વાસંતીકરણ એટલે શું થાય? આપણે અત્યારે શું જોઈ લીધું? પ્રકાશનું પુષ્પ સર્જન ઉપર પ્રકાશનું પુષ્પ સર્જન ઉપર કેવી પ્રતિક્રિયા થઈ જોઈએ, બાહ્ય પરિબળ છે. એમ તાપમાનની પુષ્પ સર્જન ઉપર શું પ્રતિક્રિયા છે ને એ જોવાની છે. અમુક એવી વનસ્પતિ હોય એને તાપમાન તમે જેટલું હોય ને એની કરતાં થોડુંક નીચું આપો ને તો વહેલું પુષ્પ સર્જન થઈ. કેવી રીતે? એક્ઝામ્પલ આપો. નીટની તૈયારી સામાન્ય રીતે બધા ક્યારે કરવા મળે તો કે જ્યારે નીટની તૈયારીની ડેટ આવે ને ત્યારે ડ્રોપર બધા વાંચવા બે. તો એ શું થાય? એને થોડોક જ ટાઈમ મળે વાંચવા. પણ તમે નીટની તૈયારી ઘણી વાર હતી નીટની ડેટ આવવાની, એ પહેલાં તમે શું કરી નાખ્યું હતું? તૈયારી શરૂ કરી તો તમને હરખો ટાઈમ મળ્યો કે ન મળ્યો? હરખી તૈયારી કરવાનો ટાઈમ મળ્યો કે ન મળ્યો? એવી રીતે જેની અંદર વર્નાલાઇઝેશન એટલે કે વાસંતીકરણ કર્યું હોય એમાં પુષ્પ સર્જન વહેલું આવી જાય એને લીધે પુષ્પને પુખ્ત થવા માટે બરોબર સમય મળે છે. સમજાય છે? વાંચો. કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય છે. આ ઘટનાને વાસંતીકરણ કહેવાય. તે મૂલ્યવાન પ્રજનનીય વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરે છે. કેમ વિલંબિત કર્યું? ખબર પડી ને? તમે નીટની તૈયારી માટેની જે પ્રોસેસ છે એને વિલંબિત કરી છે. હું કામ? તમે વહેલું શરૂ કરી દીધું એટલે. એમાં પુષ્પ સર્જન વહેલું આવી ગયું એટલે પ્રજનનની જે ક્રિયા હતી જેને થોડોક ટાઈમ માટે જ મળતો હતો એને વિલંબન મળ્યું. ખબર પડી? અને આમ વનસ્પતિને તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય મળે છે. વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પ સર્જનને પ્રેરિત કરે છે. એક્ઝામ્પલ કોણ કોણ છે તો કે ખાદ્ય વનસ્પતિઓ. કેવી? ઘઉં, જવ,
રાઈ એવી બધી જે વનસ્પતિઓ છે એને 2 પ્રકારની જાતો હોય. ભાઈ કઈ 2 પ્રકારની જાતો? તો કે એક છે શિયાળામાં ઉગે એવી અને બીજી કઈ છે વસંત ઋતુમાં એટલે કે ઉનાળામાં ઉગે એવી. આપણે હોળી ધૂળેટી ઉપર જે ઋતુ હોય એને વસંત ઋતુ કહીએ છીએ, તો એમાં ઉગે એવી વનસ્પતિ હોય ને એક શિયાળાની હોય. પણ થાય કેવું, શિયાળાની વનસ્પતિને તમે વસંત ઋતુમાં ઉગાડો ને તો કાંઈ ન ફળ મળે, વસંત ઋતુને શિયાળામાં ઉગાડો એની વનસ્પતિને તો કાંઈ ફળ ન મળે. એટલે ત્યાં સ્પેસિફિક રીતે ઉગાડવું પડે. તો જો હું લખ્યું છે, સામાન્ય રીતે વસંત ઋતુમાં બીજનું જો તમે વાવેતર થાય તો તે ઋતુની સમાપ્તિ કે અંતમાં વૃદ્ધિ એની થાય છે. અને શિયાળામાં ઉગતી વનસ્પતિની જાતિઓ જો વસંત ઋતુમાં ઉગાડવામાં આવે તો પુષ્પ સર્જન ન થાય અને ફળનું સર્જન પણ ન થાય. આથી એમાં આપણે શું કરવું છે તો કે સર આપણે એમાં વધુ પુષ્પ આવે ને વધુ ફળનું સર્જન થાય, આથી એને શરદ ઋતુમાં વાવવામાં આવે. શરદ ઋતુ એટલે શરદ પૂનમ આવે એવી ઋતુ. ત્યાં ટેમ્પરેચર કેવું હોય, હાઈ હોય કે લો હોય? લો હોય. એટલે એના પછી શું આવે, શિયાળો આવે કે ઉનાળો આવે? શરદ ઋતુ પછી શિયાળો આવે ને, તો ટેમ્પરેચર કેવું ગયું, હજી ડાઉન ગયું. આથી પુષ્પ સર્જન વહેલું થઈ ગયું. પુષ્પ સર્જન વહેલું થયું એટલે એને પરિપક્વતાનો વધારે સમય મળ્યો અને વસંત ઋતુની અંદર જે ખુલી જાય બધું એટલે વધારે પ્રમાણની અંદર શું થાય છે, એને પ્રજનન કરવા માટે ટાઈમ મળે. ખબર પડી વનસ્પતિને? જો શરદ ઋતુમાં વાવવામાં આવે તો તે અંકુરિત થાય છે અને નવી કુપળોના રૂપે શિયાળો આખો પસાર કરે છે. પછી વસંત ઋતુમાં પુષ્પ સર્જન અને ફળ સર્જન દર્શાવે છે અને મધ્ય ગ્રીષ્મ ઋતુ આવે એટલે કે ઉનાળો ફૂલ હોય ત્યારે એની કાપણી એટલે કે લણણી કરવામાં આવે છે. ક્લિયર? વાસંતીકરણ દ્વિવર્ષાયુ વનસ્પતિમાં જોવા મળે, એટલે કે 2 વર્ષનો જીવનગાળો ધરાવતી હોય એવી વનસ્પતિ. એમાં શું થાય તો કે દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં એક સ્ત્રી કેસરી વનસ્પતિઓ હોય છે. તમને એવું પૂછવામાં, દ્વિવર્ષાયુ વનસ્પતિમાં કેટલા સ્ત્રી કેસર હોય પુષ્પમાં? તો કે એનું એક પુષ્પ જો ને એમાં એક જ સ્ત્રી કેસર હોય. ખાસ લાઈન અંડરલાઈન કરજો. જે સામાન્ય રીતે પુષ્પો ધરાવે છે અને બીજી ઋતુમાં પુષ્પ સર્જન આપે છે તેમજ નાશ પામે છે. કોણ કોણ છે આવું? તો કે શક્કરિયા, કોબીજ, ગાજર એવી કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિઓ છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓને નીચું તાપમાન આપવાથી તેઓમાં પ્રકાશ અધિકારને કારણે પુષ્પ સર્જનની પ્રતિક્રિયા વધી જાય છે. ડાઉટ છે? તો આ ચેપ્ટરનો અને 11મા ધોરણનો છેલ્લો ટોપિક છે બીજ સુષુપ્તા. તમે ભણી ગયા છો, ખાલી રીડ કરવાનું. કોણ લીધે બીજ સુષુપ્તા જોવા મળતી હતી ભાઈ? એબ્સેસિક એસિડનું પ્રમાણ વધી જતું હતું એટલે. અને શું કામે વધતી હતું તો કે સર બહાર જે પ્રતિકૂળ અવસ્થા છે એનાથી રક્ષણ આપવા માટે. ક્લિયર? ચાલો રીડ કરો. બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં પણ કેટલાક બીજ અંકુરણ પામવા માટે નિષ્ફળતા હોય છે. સાનુકૂળ એટલે કે ગમે એવું વાતાવરણ, પ્રતિકૂળ એટલે કે નુકસાન કરે એવું વાતાવરણ. ભાઈ સાનુકૂળ છે તો એ અંકુરણ નથી પામતા, એનું રીઝન શું છે એ કહે છે આપણને. એટલે કે આવા બીજ નિયત સમયગાળા માટે સુષુપ્ત કાળ ભોગવે છે જેનું નિયંત્રણ બાહ્ય પરિબળો દ્વારા નથી થતું. કેમ કે બહાર તો બધું સાનુકૂળ છે ને, બહાર કેવું છે બધું ગમે એવું જ છે, તો શું કામ નથી થતું? પરંતુ આંતરિક નિયંત્રણ દ્વારા થાય છે અથવા તો બીજના પોતામાં આવેલી પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. તમને તમારા પપ્પાએ એસિડ ફીડ કરાવી દીધું હોય, ટેબલે આપ્યું હોય, લેપટોપે આપ્યું હોય, મોબાઈલે આપ્યું હોય, કે નીટની તૈયારી કર બટા, તો એ દીકરો તો બહાર સાનુકૂળ વાતાવરણ છે તોય નથી કરતો. શું કામ? એનું મન જ ઠેકાણે નથી. એટલે એમાં આંતરિક રીતે એબ્સેસિક એસિડ વધી ગયો હોય તો બહાર ગમે એવું વાતાવરણ હોય ઉગે નહીં. અપ્રવેશશીલ અને સખત કે કઠણ બીજાવરણ. પેલું બીજનું આવરણ કેવું હોય? તમે ચણાને ચાવજો તો કઠણ લાગશે, વાલને ચાવજો તો કઠણ લાગશે. એનું બીજાવરણ કેવું છે? સખત છે. બીજું છે એબ્સેસિક એસિડ જેવા અવરોધક રસાયણોની હાજરી. ત્રીજું ફિનોલિક એસિડ, પેરાએસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણ જેવા કેટલાક કારણોને લીધે બીજ છે સુષુપ્ત બની જાય છે. આ ખાસ લાઈન અંડરલાઈન કરજો. ફિનોલિક એસિડ, પેરાએસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણને લીધે વિકાસ પામતું નથી. માનો કે તમારે શું કરવું છે, આને ઉગાડવું છે, શું કરશો? જિબ્રેલિક એસિડ છાંટી દેવું. પણ જિબ્રેલિક એસિડ અંદર તો જવો જોઈએ ને, બહાર તો શું છે સખત આવરણ છે, તો શું કરશું? તો આપણે કાચ પેપર આવે ખબર, દિવાલ છે ખરબચડી હોય, લાકડું છે ખરબચડું હોય, એને ઘસે એને સરખું. તો બીજને શું કરવાનું ખબર? કાચ કાગળથી ઘસા એટલે ઉપર જે સખત બીજાવરણ હોય ને એ વયું જાય ને. હવે એને જિબ્રેલિક એસિડ છાંટી દો તો તરત અંકુરણ પામી જાય. ખબર પડી? એ વસ્તુ અહીંયા લખી છે, બીજું કાંઈ નથી. આ સુષુપ્તામાંથી નૈસર્ગિક રીતે
ઉપરાંત માનવ દ્વારા દર્શાવતી પ્રવૃત્તિ દ્વારા છે એમાંથી મુક્તિ મેળવવામાં આવે છે, એટલે કે એને સુષુપ્તામાંથી બહાર કાઢવામાં આવે. એક્ઝામ્પલ આપો ભાઈ. તો કે કેટલાક બીજમાં પીજાવરણ અવરોધક હોય તો તેને દૂર કરવા માટે યાંત્રિક કે ભૌતિક રીતે કાચ કાગળ ઘસીને શું કરવાનું હોય, બીજાઓને છિદ્રિત બનાવી દેવાનું, એટલે સુષુપ્તા છે એ દૂર થઈ જાય. અથવા તો બીજને ખૂબ જ હલાવીને સુષુપ્તા દૂર છે એ કરવામાં આવે. ભાઈ કેવી રીતે? તે એક બાટલી લેવાની, એમાં ધૂળ ભરી દેવાની, એની અંદર બીજ નાખી દેવાનું, બાટલીને બંધ કરી દેવાનું, ખૂબ હલાવવાનું. તો શું થાય ભાઈ? તો ખૂબ હલાવશો એટલે ધૂળ છે એ કોની સાથે ઘસાશે? બીજ સાથે ઘસાશે. એને લીધે શું થયું? બીજાવરણ દૂર થઈ ગયું. ક્લિયર? કુદરતમાં સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા પણ સુષુપ્તાને તોડી શકાય છે. હવે ઘણી વખત શું થાય તો કે અમુક પ્રાણી છે અમુક પ્રકારના બીજ ખાતા, જેના બીજાવરણ કેવું હોય? કઠણ હોય. હવે એના પાચન માર્ગમાંથી જ્યારે પસાર થાય ને ત્યારે અલગ અલગ એસિડ છે, ઉત્સેચકો છે, એની અસર એની ઉપર થાય. એટલે શું થાય? પાચન માર્ગની અંદર જે બીજાવરણ પડ્યા છે એનું ઉપરનું આવરણ છે એ ઓગળી જશે, અને જ્યારે બીજ બહાર નીકળે ત્યારે શું થાય? તો કે ઉપરનું આવરણ નીકળી ગયું. ખબર પડી? અને પ્રાણીઓના પાચન માર્ગમાંથી પસાર કરીને પણ સુષુપ્તા છે દૂર કરી શકાય છે. બીજને અનુલક્ષીને બીજને શીતન પરિસ્થિતિઓ કે જિબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા રસાયણોથી અપનાવીને અવરોધક પદાર્થોની અસર છે દૂર કરી શકાય છે અને સુષુપ્તા તોડી શકાય છે. પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર લાવીને જેવી કે પ્રકાશ અને તાપમાન જેવા પરિબળોનો ઉપયોગ કરીને બીજની સુષુપ્તાને પણ દૂર કરી શકાય છે. તો આમાં કોઈને કંઈ ડાઉટ છે? બોલો, ડાઉટ હોય તો બોલો. તો અહીંયા તમારું 15મું ચેપ્ટર જે આપણે બાકી હતું 11મા ધોરણનું એ પૂરું થાય છે.